સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક ચર્ચા કરીશું એમાં સૌથી પહેલા ટોપિક જોઈએ તો પ્રથમ છે ભારતમાં ડ્રગ્સની હેરાફેરી. અફઘાનિસ્તાનને લઈને પાછો ઇસ્યુ આવેલો છે તો એની વાત કરશું. એના પછીનો ટોપિક છે કે જળ હવામાન સંબંધિત આપત્તિઓની વાત કરશું. વૃક્ષારોપણ અભિયાન 2021 શરૂ કરવામાં આવશે એની વાત કરશું. અને ખાસ કરીને અલ મોહદ અલ હિન્દી અભ્યાસ ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે થયો છે. ખાસ એક વસ્તુ કહી દઉં, આની સાથે જ ભારત જે પણ નેવી એક્સરસાઇઝ કરે છે, જે પણ દેશો સાથે નેવી એક્સરસાઇઝ કરે છે, નૌસેના અભ્યાસ, એ તમામનું લિસ્ટ કયા દેશ સાથે કરે છે, એનું નામ શું છે, એ બધું આપી દઈશું. તમારે એક જ વારમાં જે છે તમામ નેવી એક્સરસાઇઝ કમ્પ્લીટ થઈ જાય. તો શરૂ કરીએ તો પ્રથમ ટોપિક છે ભાઈ ભારતમાં ડ્રગ્સની હેરાફેરી. ડ્રગ્સ સામે કાયદા અમલીકરણ જે એજન્સીઓ છે, એટલે કે ઇન્ડિયામાં જે કહેવાય ને આ પ્રકારનો ડ્રગ્સ જે યુઝ થતા હોય છે અલગ અલગ, એની સામે કહેવાય ને કે જે એજન્સીઓ રહેલી છે બધું અટકાવવા માટે. તો અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા કબજાથી હેરોઇન અને ક્રિસ્ટલ મેથેમ્ફેટામિન એની સરહદ પારથી દાણચોરીમાં તીવ્ર વધારો થયો હોવાની શંકા છે. તો અફઘાનિસ્તાનમાં તમે જો ઇવન ગઈકાલનો વિડીયો જોઈજો, ન જોયો હોય તો અફઘાનિસ્તાનમાં જે તાલિબાન છે ને, તાલિબાન એના પૈસા ક્યાંથી આવે છે? તાલિબાનને પૈસા ક્યાંથી આવે છે? તો કે ડ્રગ્સ, હેરોઇન, બરાબર છે, આના સિવાય અફીણ, તો આ પ્રકારના જે અલગ અલગ નશાકારક પદાર્થો છે એ વેચી અને પૈસા કામે છે. સો હેરોઇન અને ક્રિસ્ટલ મેથેમ્ફેટામિન એના દ્વારા એવું ભારતની એજન્સીઓ એવું વિચારે છે, એવું માને છે કે આ તાલિબાનના આવવાથી સરહદને પાર, એટલે કે એ અફઘાનિસ્તાનથી ત્યાંથી ઇન્ડિયામાં ને એમાં જે છે ડ્રગ્સ વધવાની શક્યતા જે છે એ દેખાઈ રહી છે, એવી શંકા રહેલી છે. તાલિબાન માટે ડ્રગ્સ આવકનો મુખ્ય સ્ત્રોત છે, ત્યાંથી જેને પૈસા મળે છે એ હથિયાર ખરીદે છે. અફઘાનિસ્તાનના અર્થતંત્ર પતનની સાથે જ અફઘાનિસ્તાનમાં જે અશરફ ગનીની ગવર્મેન્ટ હતી એની પતન થઈ ગયું, એની સાથે જ તાલિબાન તેના સૈનિકો ઉપર નિયંત્રણ જાળવવા માટે ડ્રગમાંથી કમાયેલી આવક પર ભારે નિર્ભર રહેશે. હવે તાલિબાનને આખા દેશમાં એના જે પણ લોકો ફેલાયેલા છે એનું નિયંત્રણ રાખવું, એમને તો કાંઈ ન હોય તો એના સામે પૈસાને બધું આપવું તો પડે. તો તાલિબાન ક્યાંથી પૈસા લઈ આવશે? તો એ જે છે ડ્રગ્સમાંથી. તો ડ્રગ્સ જે છે વેચી અને પૈસા લઈ આવશે અને એનાથી આખું તાલિબાન ચલાવે છે. ડ્રગ્સ એન્ડ ક્રાઇમ પર યુનાઇટેડ નેશનની કાર્યાલયની તાજેતરની એક વર્લ્ડ ડ્રગ રિપોર્ટ અનુસાર, તો જો એક વર્લ્ડ ડ્રગ રિપોર્ટ પણ આવેલો છે એના મુજબની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં ગયા વર્ષની તુલનામાં 2020 દરમિયાન, એટલે કે 2019ની સાપેક્ષમાં 2020માં અફીણ ખસખસની ગેરકાયદેસર ખેતી માટે ઉપયોગમાં લેવાતી કાળી જમીનમાં 37% વધારો થયો. સમજો ખાસ, એટલે કે સપોઝ કે પેલા જે છે 100 વીઘા, 100 એકરમાં ધારો કે વીઘા અથવા એકરની અંદર જે છે આ કહેવાય ને કે અફીણની ખેતી થતી. અફઘાનિસ્તાનમાં શું જોવા મળ્યું છે? એમાં 2019 અપેક્ષા 2020માં 37% વધારો. તો કે હવે 137 વીઘા અથવા એકરની અંદર હવે અફીણની ખેતી થઈ છે. તો અફીણની ખેતી વધારી, એનો મતલબ અફીણનું ઉત્પાદન વધારે આવશે, વધારે વેચશે, વધારે પૈસા મળશે. તો ક્યાંક ને ક્યાંક હાઇલાઇટમાં આ વસ્તુ પણ દેખાઈ રહી છે કે ધીરે ધીરે ડ્રગ્સ જે છે એ બધા વિસ્તારમાં ફેલાવતા રહ્યા છે, આ બધા ફેલાવવાની કોશિશ કરે છે. ગયા વર્ષે વૈશ્વિક અફીણના ઉત્પાદનમાં અફઘાનિસ્તાનનું યોગદાન કેટલું હતું? 85%. વિચાર કરો, આખા વિશ્વમાં જેટલું અફીણનું ઉત્પાદન થયું છે એમાંથી 85% તો એટલું અફઘાનિસ્તાન ઉત્પાદન કરે છે. અફઘાન નિષ્ણાંત એકમોની સુધારેલ ક્ષમતાઓ હોવા છતાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડ્રગ જપ્તી અને ધરપકડ કરવાની અફીણ ખસખસની ખેતી પર ઓછામાં ઓછી અસર પડી રહી છે. અફઘાનિસ્તાનમાં મેથેમ્ફેટામિન ઉત્પાદકો મુખ્ય સ્ત્રોત બની રહ્યું છે. તો જો આ મુખ્ય સ્ત્રોત બની ગયું છે એટલે એનું ઉત્પાદન એવું બધું વધારે કરે છે, ભાવ વધારે આવે છે, પૈસા વધારે કામે છે. ડ્રગ્સ રિપોર્ટ 2021ની હજી વાત કરીએ તો ગયા વર્ષે વૈશ્વિક સ્તરે લગભગ 75 મિલિયન લોકોએ ડ્રગનો ઉપયોગ કરેલો હતો. જો આ આંકડા, આ રિપોર્ટના આંકડા છે, આપણે કોઈ કહેતા નથી. તો ગયા વર્ષે એટલે કે 2020ની અંતર્ગત ભાઈ 275 મિલિયન લોકોએ ડ્રગ્સનો ઉપયોગ કર્યો હતો અને એમાં 36 મિલિયનથી વધુ લોકો ડ્રગના ઉપયોગની વિકૃતિઓથી પીડાતા હતા.
કે ડ્રગ જે છે ડેઇલી બેઝ ઉપર લેવામાં આવે તો બોડીમાં ફેરફાર આવશે, ભાઈ વિકૃત થઈ જ જાય બોડી, બરાબર. તો એનાથી પીડિત પણ હતા 36 મિલિયનથી વધુ લોકો. મોટા ભાગના દેશોમાં રોગચાળા દરમિયાન ગાંજાનો ઉપયોગ જે છે એ વધારો જોવા મળેલો હતો. એટલે કે કહેવાય ને કે આ રોગચાળા દરમિયાન જે છે આ નશીલે પદાર્થની લત લાગે છે. આ સમયગાળા દરમિયાન ફાર્માસ્યુટિકલ દવાઓનો બિનતબીબી ઉપયોગ પણ વધ્યો છે. એટલે કે દવાઓ જે આપણે કહીએ ને કે દર્દ માટે અથવા તો કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય ને એમાં ઉપયોગ લેતા હોઈએ છીએ, તો આવી જે ફાર્માસ્યુટિકલ દવા છે એનો પણ તબીબી ક્ષેત્ર સિવાય જે છે એનો ઉપયોગ જે છે વધી રહ્યા છે. એટલે કે આ નશા એના માટે ઉપયોગ વધારે છે. તાજેતરના વૈશ્વિક અંદાજો અનુસાર અગાઉના વર્ષ દરમિયાન ઓછામાં ઓછા એક વખત 15 થી 64 વર્ષની વસ્તીના લગભગ 5.5% લોકો દ્વારા ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક અંદાજ મુજબ વૈશ્વિક સ્તરે 11 મિલિયનથી વધુ લોકો ડ્રગ્સના ઇન્જેક્શન લે છે અને એમાંથી અડધા લોકો હેપેટાઇટિસ સી થી પીડાય પણ છે. જો હેપેટાઇટિસ સી થી પીડાય છે પ્લસ 11 મિલિયનથી વધુ લોકો ડ્રગ્સ જે છે ઇન્જેક્શનથી લે છે. નશીલી દવાના ઉપયોગને કારણે થતા રોગો માટે ઓપિયોઇડ્સ પદાર્થ જે છે સૌથી જવાબદાર હોય છે. જો સરસ મજાનું જીપીએસસીમાં પૂછી શકાય, સાયન્સના આધારે પૂછી શકાય એવો પ્રશ્ન છે કે નશીલી દવાના ઉપયોગને કારણે થતો રોગ ઓપિયોઇડ્સ, બરાબર છે, એ પદાર્થથી સૌથી વધુ જવાબદાર હોય છે. હવે આ ડ્રગ્સની હેરાફેરી સમસ્યાને પહોંચી વળવા માટે ભારત સરકારની નીતિઓ અને પહેલ જે પણ દેશમાં અથવા તો કહેવાય ને કે બોર્ડર પર આ ડ્રગની હેરાફેરીની સમસ્યાઓ ચાલી છે એને કંટ્રોલ કરવા માટે, એને પહોંચી વળવા માટે, બંધ કરવા માટે ભારત સરકારની કઈ કઈ નીતિના પહેલ છે તેમાંથી કેટલીક જોઈએ તો વિવિધ સ્ત્રોતોમાંથી ઉપલબ્ધ ડેટાના આધારે દેશના 272 ડ્રગ ફ્રી ઇન્ડિયા કેમ્પેઇનને 15મી ઓગસ્ટ 2020 લીલી ઝંડી આપવામાં આવી છે. તો 15મી ઓગસ્ટ 2020 એટલે કે એક વર્ષ પહેલા 272 ડ્રગ ફ્રી ઇન્ડિયા કેમ્પેઇન જે છે એ શરૂ કરેલ છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા 2018 થી 2025ના સમયગાળા માટે, ટાઈમ લિમિટને યાદ રાખજો, 2018 થી 2025ના સમયગાળા માટે ડ્રગ ડિમાન્ડ ઘટાડવા માટે રાષ્ટ્રીય કાર્ય યોજનાનો અમલ શરૂ કરવામાં આવેલો છે. ડ્રગ્સની ડિમાન્ડ ઘટાડવા માટે એક પ્રકારની યોજનાઓ પણ જે છે એ લઈને આવે છે. સરકાર દ્વારા નવેમ્બર 2016માં નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની પણ રચના કરેલ છે. સરકાર દ્વારા નાર્કોટિક ડ્રગ સંબંધિત ગેરકાયદેસર જે વેપાર થઈ રહ્યા છે, વ્યસનીઓ છે, ડ્રગ વ્યસનીઓ પુનર્વસન, ડ્રગના દુરુપયોગ સામે જનતાને શિક્ષિત કરવા, કહેવાય ને કે આ દવાઓના એના ગેરકાયદેસર ઉપયોગ થતા અથવા ડ્રગના ઉપયોગ કરીને ગુના પ્રકૃતિઓ બધું વધી રહ્યું છે, તો એના પ્રત્યે લોકોને શિક્ષિત કરવા, જાગૃત કરવા. આના સિવાય ડ્રગની કેવી નેગેટિવ ઇફેક્ટ આવે છે એ પણ જણાવવામાં આવે છે, જેથી કરીને લોકો એના વિશે જાણે કે એકચ્યુઅલમાં કેટલા અંશે ખરાબ રહેલું છે, નુકસાન છે, તો લોકોને એના વિશે જાગૃત કરે છે. અને એનામાં વગેરે માટે થયેલા ખર્ચને પહોંચી વળવા, બરાબર છે, એક નેશનલ ફંડ ફોર ડ્રગ એબ્યુઝ કંટ્રોલ એક ભંડોળની રચના કરેલી પણ છે. સો અલગ અલગ આપણે કીધું કે કેમ્પેઇન ચાલે છે, લોકોને જાગૃત કરવામાં આવે છે, તો કંઈક ખર્ચો પણ થતો હશે ને, તો લોકોને શિક્ષિત કરવા, જાગૃત કરવા, ગેરકાયદેસર વેપાર અટકાવવા માટે, પુનર્વસન માટે, બરાબર છે, આવા કેમ્પેઇન ચલાવવા માટે એક સ્પેશિયલી એક ભંડોળની સ્થાપના કરી. નામ છે એનું નેશનલ ફંડ ફોર ડ્રગ એબ્યુઝ કંટ્રોલ, બરાબર. તો એ આને કહેવાય ને કે ભંડોળ છે, તો આ બધી પ્રક્રિયાઓ અથવા તો પ્રોસેસ અથવા યોજના પ્લાન ચલાવવા માટે જે ફંડિંગ આપે છે. સેકન્ડ ટોપિક છે જળ હવામાન સંબંધિત આપત્તિઓ. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ એટલે કે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા જળ હવામાન આપત્તિઓ, જેને આપણે કહીએ છીએ હાઇડ્રોમેટ્રોલોજીકલ કેલેમિટીઝ, એને કારણે થતા મૃત્યુ અંગેના આંકડા જાહેર કર્યા છે. હવે એમ છે કે આ જળ હવામાન આપત્તિઓમાં શું હોય છે, શું એકચ્યુઅલમાં, તો કે એની અંતર્ગત જે છે ભાઈ ફ્લેશ પૂર આવે, સડનલી અચાનક પૂર આવી જશે ને, યાદ હશે તમને ચમોલીની ઘટના જે એક્ઝામમાં પૂછાઈ પણ ગયો, તો ફ્લેશ ફ્લડ છે, વાદળ ફાટવું, ક્લાઉડ બસ્ટિંગ છે, ઉત્તરાખંડમાં જોવા મળે છે, ભૂસ્ખલન હિમાચલ પ્રદેશમાં એમાં હમણાં કરંટમાં રહેલું છે, તો ફ્લેશ ફ્લડ છે, ક્લાઉડ બસ્ટિંગ છે, ભૂજ લેન્ડસ્લાઇડિંગ છે, આ બધી વસ્તુનો સમાવેશ જે છે હાઇડ્રોમેટ્રોલોજીકલ કેલામિટીસની અંતર્ગત કરવામાં આવે છે. અને આ તમામ પ્રક્રિયાને કારણે ઘણા બધા લોકો જે છે મૃત્યુ પામે છે, એના આંકડા જાહેર કરવામાં આવેલા છે. છેલ્લા 3 વર્ષ દરમિયાન દેશના જળ હવામાનની આપત્તિઓને કારણે લગભગ 6800 લોકોએ જીવ જે છે ગુમાવેલા છે. તો આ પ્રકારની પ્રક્રિયાઓથી જે છે 6500થી વધારે લોકોનું મૃત્યુ થઈ ગયું છે તમામ રાજ્યમાં. હવે સૌથી વધારે કયા છે, તો તમામ રાજ્યમાં પશ્ચિમ બંગાળમાં આપત્તિઓના કારણે સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે.
સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં આપત્તિ નેચરલ ડિઝાસ્ટર જે આવે છે એના કારણે લોકોના મૃત્યુ થયા છે. વધુ પડતો વરસાદ હશે તો વાદળ ફાટવું આપત્તિના કારણોમાં સમાવેશ થાય છે. જળ હવામાન સંબંધિત આપત્તિઓમાં જીવલેણ ભૂસ્ખલનની ઘાતક ઘટનાઓ, જેમ કે જો અત્યારે હિમાચલ પ્રદેશમાં મોટા પાયે થઈ રહી છે, તો જે કહેવાય ને કે ભૂસ્ખલનની ઘાતક ઘટનાઓ છે, ખાસ કરીને તો હિમાલય રાજ્યમાં. લેન્ડસ્લાઇડિંગ ભૂસ્ખલન કયા કયા વિસ્તારમાં જોવા મળે છે, તો હિમાલયના વિસ્તાર ખાસ, પછી જે છે વેસ્ટર્ન ઘાટ, અને એક છે કોંકણ વિસ્તાર જ્યાં કોંકણ ટ્રેન નહીં ચાલે છે, બરાબર છે. એ વિસ્તારમાં લગભગ દર વર્ષે લેન્ડસ્લાઇડિંગ હોય જ, ભૂસ્ખલન હોય જ. હિમાલય એટલે કે પહાડી રાજ્યો છે, હિમાલય ક્ષેત્રના રાજ્યમાં છે, આના સિવાય પશ્ચિમ ઘાટમાં છે અને કોંકણના વિસ્તારમાં છે. સ્ટેટ ડિઝાસ્ટર રેસ્પોન્સ ફંડ હેઠળ કેન્દ્ર દ્વારા બહાર પાડવામાં આવેલા ભંડોળની દ્રષ્ટિએ સૌથી વધુ રકમ કયા રાજ્યને ફાળવે છે? આ સરસ મજાનો ક્લાસ થઈને માટે પ્રશ્ન થઈ શકે કે સ્ટેટ ડિઝાસ્ટર રેસ્પોન્સ ફંડ હેઠળ જે પણ ભંડોળ આપવામાં આવે છે તે સૌથી વધારે કયા રાજ્યને ફાળવવામાં આવેલ છે? તો યાદ રાખજો, મહારાષ્ટ્રને. લેન્ડસ્લાઇડિંગ ખૂબ વધારે છે, પૂરે એટલું આવે છે. છેલ્લા 3 વર્ષમાં પશ્ચિમ બંગાળને 4 ઉષ્ણકટિબંધીય ચક્રવાતનો સામનો કરવો પડ્યો. છેલ્લા 3 વર્ષમાં 4 ચક્રવાત, એક તો ફાની આવે છે, બરાબર, 19માં, બુલબુલ છે, અમ્ફાન છે અને યાસ છે. તો છેલ્લા 3 વર્ષમાં 4 ચક્રવાત જે છે પશ્ચિમ બંગાળમાં આવી ગયા. હવે રાજ્યની ભૂમિકા અને જવાબદારી વિશે વાત કરીએ તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ જે રહેલો છે એની અંતર્ગત રાજ્યોને કુદરતી આફતોને કારણે થતા મૃત્યુ રોકવા માટે જરૂરી કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવે છે. તો જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે એના મુજબ આ જે પણ કહેવાય ચક્રવાત આવે છે, લેન્ડસ્લાઇડિંગ થાય છે, ભૂસ્ખલન રહેલું છે, ખૂબ વધારે વરસાદ આવે છે, ક્લાઉડ બસ્ટિંગ છે, તો તમામની સામે લડવા માટે પ્લસ જરૂરી એના માટે કાર્યવાહી કરવાની જરૂર પડે તો એના માટે સત્તા રાજ્યને આપેલી છે કે તમે એ પ્રકારના પગલાં ઉઠાવો કે જેથી આ પ્રકારની ઘટનાઓને ઘટાડી શકે. જેમ કે લેન્ડસ્લાઇડિંગ તેમ થાય કે કેમ ઘટાડવું? તો પર્વતોની જે તળેટી હોય ને ત્યાંથી રસ્તાને એવું નીકળતું હોય તો ત્યાં મોટી જાળી બાંધી દે એટલે પથ્થરને સીધું જે રસ્તા ઉપર આવે નહીં, તો આ માટેની સત્તાને બધું એને રાજ્યને આપે છે. રાષ્ટ્રીય સ્તરે આપત્તિ વ્યવસ્થાપન માળખાગત સાથે સંબંધિત કેટલીક સંસ્થાઓ, અહીંથી કહેવાય કે સિનિયર ક્લાર્ક પણ એમાં ફૂલ ફોર્મ ને 1-2 આવેલા હતા, તો ધ્યાનમાં રાખવું. એક તો NDMA, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એક છે NDMP, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન છે, પછી સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે, પછી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન, બરાબર, સત્તામંડળ એટલે કે ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે. તો નેશનલ, સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ અને એક NDMP, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન રહેલ છે. ત્રીજો અગત્યનો ટોપિક જોઈએ તો વૃક્ષારોપણ અભિયાન 2021 જે છે શરૂ કરવામાં આવેલું છે, જે કોલસો મંત્રાલય છે 2021, બરાબર છે. અને વૃક્ષારોપણ અભિયાન એટલે કે વૃક્ષારોપણ અભિયાન 19 ઓગસ્ટ 2021 રોજ શરૂ કરેલ છે. આઝાદી કા અમૃત મહોત્સવ એના ભાગરૂપે તેનું લોકાર્પણ કરવામાં આવેલું છે. આ તમને યાદ હશે કે પૂછી લીધું, આઝાદી કા અમૃત મહોત્સવ STA ની અંદર હતું, એના ભાગરૂપે તેનું લોકાર્પણ જે છે એ કરવામાં પણ આવેલું છે. આ વર્ષે કોલસા મંત્રાલયના કોલસા એટલે કે પબ્લિક સેક્ટર યુનિટ PSU એ ગો ગ્રીનિંગ અભિયાન હેઠળ 2385 હેક્ટર વિસ્તારને આવરી લેવાનું મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરેલું છે. કહેના ક્યાં ચાહતે હો તો કે જે કોલસો મંત્રાલય છે એના PSU સેક્ટર હોય, પબ્લિક સેક્ટર યુનિટ જે રહેલા છે, એની એજન્સીઓ જ્યાં કંપની બધું આવેલું છે એની નજીકના જે વિસ્તાર છે, કેટલો વિસ્તાર છે તો કે 2385 હેક્ટર વિસ્તારને ગો ગ્રીનિંગ એટલે કે વિસ્તારમાં વૃક્ષનું વાવેતર કરી અને આખા વિસ્તારને લીલાછમ બનાવવાનું જે છે એમાં લક્ષ્ય નક્કી કર્યું છે. આ વિસ્તારને બાયો રિક્લેમ અથવા તો પ્લાન્ટેશન હેઠળ આવરી લેવામાં આવશે. પ્લાન્ટેશન એટલે કે એમાં બધું વાવવામાં આવશે, બધા પ્લાન્ટ વૃક્ષને બધું વાવવામાં આવશે એમ. ગો ગ્રીનિંગ ડ્રાઈવને વૃક્ષારોપણ અભિયાન 2021 શરૂ કરીને પ્રોત્સાહન આપવામાં આવશે. તો ઓલરેડી ગો ગ્રીનિંગ અભિયાન એટલે કે જે પબ્લિક સેક્ટર યુનિટ હોય કોલસાનું એનું રહેલું છે એની આસપાસના વિસ્તારમાં જે છે વિસ્તાર નક્કી કરી વિસ્તારમાં જે છે આ વૃક્ષારોપણની કરવામાં આવે છે. એનાથી શું થાય કે પ્રદૂષણ ઘટે, પ્લસ જમીનનું બચાવ થાય, બરાબર, વસાયેલા મદદરૂપ ઢગલો ફાયદા છે. સો આ ગો ગ્રીનિંગ અભિયાન છે. હવે વૃક્ષારોપણ અભિયાનમાં શું થાય તો કે વૃક્ષ રોપવામાં આવે, તો ગો ગ્રીનિંગ અભિયાન જે છે એના વૃક્ષારોપણ અભિયાન ખૂબ જ મદદરૂપ થશે એકબીજાને, બરાબર.
આ મિશનનો શુભારંભ જે છે એ કેન્દ્રીય કોલસા ખાણ અને સંસદીય બાબતોના મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ કરશે. આ અભિયાન દરમિયાન ભારતભરમાં કોલસાના ક્ષેત્રોની આસપાસમાં 300 થી વધુ વાવેતર સ્થળોને જોડવામાં આવશે. જો જે પણ આખા ઇન્ડિયામાં કોલસા ક્ષેત્ર જે રહેલા છે એની આસપાસના 300 થી વધુ જે વાવેતર ક્ષેત્ર છે એને જોડવામાં આવશે. આ અભિયાનની અંતર્ગત જોડશે. એટલે અભિયાનમાં જોડાશે એટલે આસપાસના વિસ્તારમાં શું થશે, કોલસો જ્યાં મળે છે, કોલસાની જે ખાંડ ને બધું રહેલું છે, આસપાસના જે કોલસા રિફાઇન બધું થાય છે એ વિસ્તારની આસપાસની વિસ્તાર જે કંપની રહેલી છે એની આસપાસ બધે વૃક્ષનું વાવેતર થશે. અભિયાન વિશે વાત કરીએ સ્પેશિયલી તો કોલસા ક્ષેત્રમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત આ એક મહત્વપૂર્ણ કાર્યક્રમ છે. તે ખાણ કામની કામગીરીમાં પર્યાવરણની ટકાઉતા લાગશે. તો જે કહેવાય ને ખનન કાર્ય કરે છે કોલસાનું ખનન કાર્ય કરે છે, સો એની અંતર્ગત આમ કહેવાય ને કે સસ્ટેનેબિલિટી ટકાઉતા જે છે, પર્યાવરણ માટે ટકાઉતા જે છે એ લાવશે. તે કોલસા ક્ષેત્રને સંચાલિત કરવા માટે સામાજિક અને પર્યાવરણીય લાયસન્સ મેળવવા પણ મદદરૂપ થશે. એક પ્રકારે કોલસાનું ક્ષેત્ર આખું સંચાલિત કરવું હોય કે આ ક્ષેત્ર છે ત્યાં કોલસો છે એનું સંચાલન કરવું છે એમ, તો આસપાસના ક્ષેત્રમાં આવી રીતે ગ્રીનરીને બધું ડેવલપમેન્ટ કરે તો એને લાયસન્સ મેળવવા માટે સરળતા થઈ જશે કે ભાઈ ના, આને ખાલી એવો ઉદ્દેશ નથી કે ખાલી પૃથ્વીના સંસાધનનું હનન કરવું, એને જાળવવા માટે પણ મદદરૂપ છે. તો લાયસન્સ મેળવવા માટે મદદ થશે. આ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કારણ કે નવા ખેલાડીઓને સામેલ કરીને વધુ ખાણ ખોલવામાં આવશે. તો જુઓ, અહીંથી લાયસન્સ મેળવવાની પ્રક્રિયા થોડીક સહેલી થશે. કોઈ કોલસો ધરાવતું ક્ષેત્ર છે, નક્કી કર્યું કે આટલા વિસ્તારમાં ખાણ આવેલી છે, હવે ખાણ કરવાની છે, ઓકે લાયસન્સ મેળવવાનું છે ખાણને એના માટે, તો એ સમયે ભાઈ એગ્રીમેન્ટ કરાવી નાખે કે આસપાસના આ જે ખાણ નજીકનો જે વિસ્તાર રહેલો છે ત્યાં આવી રીતે વૃક્ષારોપણ અભિયાનને બધું ચલાવવાનું, ગો ગ્રીનિંગ અભિયાન ચલાવવાનું, વૃક્ષ વાવવાના છે. તો એક પ્રકારે લાયસન્સ મેળવવું સહેલું થઈ જશે અને એનાથી પર્યાવરણનું રક્ષણ પણ થશે. તે સમાજ અને સામાન્ય લોકોને તેમના વિસ્તારમાં વધુ વનીકરણ પહેલ કરવા માટે સંવેદનશીલ અને પ્રેરિત પણ કરશે. આપણે કેમ ભાઈ વૃક્ષારોપણ ભાગ લેતા હોય, વૃક્ષ આપણા ઘરની નજીક બધે વૃક્ષને વાવવાની કોશિશ કરીએ છીએ, વૃક્ષારોપણ અભિયાનમાં જતા હોઈએ છીએ, તો એના માટે લોકોને મોટિવેટ પણ કરશે. પણ ભારત સામે કેટલાક પડકાર પણ છે, જેમ કે જો ભારત ઉર્જા ક્ષેત્રને કાર્બન મુક્ત બનાવવા અને તેની વધતી ઉર્જાની માંગને પહોંચી વળવા માટે બેવડા પડકારનો સામનો કરી રહ્યું છે. એક તો કાર્બન મુક્ત બનાવવું છે એટલે કોલસાનો ઉપયોગની સામે, બરાબર, સામે એટલે કે કાર્બન મુક્ત કરવું હોય તો કોલસાનો ઉપયોગ કેવો કરવો પડે, ઘટાડવો પડે. એનું દહન નહીં થાય છે, રાખ હોય, ધુમાડો હોય, તો એનાથી કાર્બનનું પ્રમાણ વધે. આના સિવાય કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન મોનોક્સાઇડ છે, આ પ્રકારના કોલસાના સળગાવવાથી વાયુ પણ રિલીઝ થશે, તો એ પણ કહેવાય કે વાતાવરણને નુકસાન કરશે. તો કાર્બનનો ઉપયોગ ઘટાડવો છે એટલે કોલસાનો ઉપયોગ ઘટાડવાનો છે, પરંતુ શું થશે, સામે ઉર્જાની કેવી છે, માંગ રહેલી છે. તો આ વસ્તુને પહોંચી વળવા માટે એટલે કે જો ભાઈ હવે ઉર્જા ન મળે તો ચાલશે નહીં. જેવું આપણે ફોનમાં તમે જોવો છો, ફોનમાં ચાર્જિંગ ઓછું હોય તો આપણે ગોતે ક્યાં ગયું ચાર્જર. અત્યારે માણસો બહાર જતા પહેલા કોઈ પણ વસ્તુ પહેલા ચાર્જર બરાબર ખાસ પસંદ કરે કે ચાર્જર છે ને ભાઈ ફોન ચાર્જ કરવો પડે. સો આ એક ડિમાન્ડ થઈ ગઈ છે ઇલેક્ટ્રિસિટીની. તો ઉર્જા તો જોશે જ, ઉર્જા તો જરૂર પડવાની છે અને સતત એમાં માંગ વધી રહી છે, તો સતત ફરજિયાતપણે આપણે ઉપયોગ વધારવો જોશે. પણ હવે એને કંટ્રોલ કેમ કરું, તો કે કોલસા નજીકના ક્ષેત્ર છે ત્યાં ગ્રીનરી ડેવલપ કરો, ધીરે ધીરે એનાથી કંટ્રોલ પણ થશે. એના પછીનો ટોપિક છે અલ મોહદ અલ હિન્દ અભ્યાસ. ઇન્ડિયા અને સાઉદી અરેબિયા વચ્ચે થયેલો છે. તાજેતરમાં ભારત અને સાઉદી અરેબિયાએ અલ મોહદ અલ હિન્દી અભ્યાસ નામની એક પ્રથમ, જો ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે, પ્રથમ વખત ભાઈ નૌકાદળનો સંયુક્ત અભ્યાસ જે છે શરૂ કરેલો હતો. તો કે કહેવાય ને કે કમ્બાઇન્ડ નેવી અભ્યાસ જે છે બરાબર એ શરૂ કરેલો હતો. ઇન્ડિયા અને સાઉદી અરેબિયા છે, ભૂલતા નહીં. આ દ્વિપક્ષીય અભ્યાસ અંગેનો નિર્ણય જે છે 2019ની અંતર્ગત યોજાયેલી જે રિયાદ સમિટ હતી એમાં લેવામાં આવેલો હતો. તો વિચાર કરો, 2019માં રિયાદ સમિટમાં નિર્ણય લીધો હતો અને 2021માં ઓગસ્ટ મહિનાની અંતર ભાઈ ઓગસ્ટ મહિનાની અંતર તો ભારત અને સાઉદી અરેબિયાની નેવી ભેગી થઈ અને અલ મોહદ અલ હિન્દ અભ્યાસ જે છે એનું આયોજન કરેલું છે. ભારતીય નૌકાદળ જહાજ એટલે કે ઇન્ડિયન નેવલ શિપ INS કોચી, કોને ભાગ લીધો હતો, કોચી, આ અભ્યાસમાં ભાગ લઈ રહ્યું છે. આ અભ્યાસમાં બંને નૌકાદળો વચ્ચે દરિયાકાંઠો અને સમુદ્ર આધારિત, કિનારા બેઝડ અને સમુદ્રની અંદરના ક્ષેત્ર આધારિત અનેક અભ્યાસો સમાવેશ થાય છે. INS કોચી કોલકાતા વર્ગના સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયરનું બીજું જહાજ છે. સ્ટીલ્થ ગાઇડેડ એટલે કે ભાઈ સંતાઈ શકે, એટલે કે ઝડપથી રડારમાં ન આવે. સંતાય એટલે આમ કહીને જ ન સંતાય, ઝડપથી રડારમાં ન આવે, પ્લસ મિસાઇલ ડિસ્ટ્રોય કરી શકાય, એટલે કે એમાં પ્રકારની ઇક્વિપમેન્ટ પણ લગાડેલો હોય. તો એનું એક બીજું જહાજ છે જે ભારતીય નૌકાદળ દ્વારા કોડ નેમ પ્રોજેક્ટ 50 ને
બરાબર છે, પ્રોજેક્ટ 15A હેઠળ બનાવવામાં આવેલું હતું. સો પ્રોજેક્ટ 15A ની અંતર્ગત જે છે INS કોચી જે છે ડેવલપ કરેલું છે. આ જહાજનો નેટવર્ક ઓફ નેટવર્ક્સ કહેવામાં આવે છે, કારણ કે તે અત્યાધુનિક ડિજિટલ નેટવર્ક્સ, અત્યાધુનિક શસ્ત્ર અને સેન્સરથી સજ્જ છે, જે કોઈ પણ દરિયાઈ જોખમનો સામનો કરવામાં સક્ષમ છે. મેં કીધું ને ભાઈ, એની પાસે સ્ટીલ્થ કેપેસિટી છે, એટલે કે સામેના દુશ્મન દેશના રડારમાં ઝડપથી ન આવે, પ્લસ મિસાઇલને ડિસ્ટ્રોય કરી શકે છે. તો આ સિસ્ટમ કેવી હશે? એકદમ અત્યાધુનિક ડિજિટલ સિસ્ટમ હશે, નેટવર્ક સારા હશે, આના સિવાય અત્યાધુનિક શસ્ત્ર હશે કે સામે જે મિસાઇલ છે એને ડિસ્ટ્રોય કરી શકે છે. તો એટલા માટે એને શું કહે છે? નેટવર્ક ઓફ નેટવર્ક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે INS કોચી. એકબીજાની સંચાલન પદ્ધતિઓની ઊંડી સમજ આપવા માટે બંને નૌકાદળોના નિષ્ણાંતોની દ્વારા વ્યાખ્યાઓનો પણ આમાં સમાવેશ, એટલે કે બંને ભેગા થઈ કહેવાય ને કે ભાઈ ચા પાણી પીધા, એમ એકબીજા સાથે ચર્ચા વિચારણા કરી, બંનેની સંચાલન પદ્ધતિઓની ઊંડી સમજ આપવા માટે કે સૌદી અરેબિયા કેવી રીતે સંચાલન કરે છે આખા વિસ્તારમાં, ઇન્ડિયા કેવી રીતે સંચાલન કરે છે. તો એ બંને કહેવાય ને કે નવીના જે કહેવાય ને કે જે ઓફિસર જે ગયેલા હશે એને ભેગા થઈને ચર્ચા વિચારણા કરી. તેનો ઉદ્દેશ્ય આંતર સંચાલનને વધારવા માટે વ્યૂહાત્મક યુદ્ધ અભ્યાસ, સંશોધન, બચાવ કામગીરી તેમજ ઇલેક્ટ્રોનિક યુદ્ધ અભ્યાસ હાથ ધરવાનો છે. ધીરે ધીરે તો ભાઈ ડિજિટલી બધું થવા રહ્યું છે, જેમ કે જો પેગાસસ ને આ બધું યુઝ થઈ રહ્યું છે, બરાબર. તો એ બધામાં ક્ષેત્રમાં કામગીરી હાથ ધરવાનો બંનેનો ઉદ્દેશ્ય છે. આ અખાતી ક્ષેત્રમાં ઝડપથી બદલાતા ઘટનાક્રમ વચ્ચે બંને દેશો વચ્ચે વધતા સંરક્ષણ સંબંધને પ્રતિબિંબિત કરે છે. જેમ કે જો ખાસ કરીને અત્યારે ઇમ્પોર્ટન્ટ સાબિત થાય ભાઈ, અફઘાનિસ્તાનમાં તાલિબાન એવું આવેલું છે, તો હવે આ ક્ષેત્ર આપણા માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે અને આસપાસના દેશો સાથે ખૂબ જ સારા સંબંધ રાખવા જરૂરી છે. ઇવન તેનાથી હિન્દ મહાસાગર ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ અને સુરક્ષામાં પણ વધારો તો થશે. હવે નેવી બે દેશોની નેવી ભેગી થઈને અભ્યાસ કરે તો ઉદ્દેશ્ય શું હોય કે આખા વિસ્તારમાં જે છે બંને વચ્ચેનો જે સમુદ્ર વિસ્તાર છે ત્યાં બંને ભેગા થઈને સુરક્ષાની બધું આપે. હવે મુખ્ય ભારતીય દરિયાઈ કવાયત કે અભ્યાસ છે એના નામ અને એક દેશનું નામ છે, એટલે કે જે ભારત જે દેશ સાથે ભાઈ નેવી એક્સરસાઇઝ કરે છે, નેવી એક્સરસાઇઝ નૌસેના અભ્યાસ કરે છે, તો એ કયા દેશ સાથે કયો અભ્યાસ કરે છે? તો કે સૌથી પહેલા તમે જુઓ ને તો સ્લિનેક્સ છે, સ્લિનેક્સ કરે છે શ્રીલંકા સાથે, બોંગો સાગર ઇનકોર્બેટ એ કરે છે બાંગ્લાદેશ સાથે, જીમેક્સ છે જાપાન સાથે, નસીમ અલ બહર ઓમાન સાથે, ઇન્દ્ર રશિયા સાથે, ઝાયર અલ બહરી કતાર સાથે, સમુદ્ર શક્તિ ઇન્ડોનેશિયા સાથે રહેલ છે. હજી છે તો કે ઇન્ડો થાઈ કાર્પેટ તો ત્યાંથી તો તરત થઈ જાય કે થાઈલેન્ડ છે, ઇમકોર છે મલેશિયા સાથે, સિમ્બેક્સ છે સિંગાપુર સાથે, ઓસેન્ડેક્સ છે ઓસ્ટ્રેલિયા સાથે, હમણાં આ પણ થઈ હતી, માલાબાર તો કે જાપાન અને યુએસની સાથે ભેગા થઈને કરે છે. તો કેટલીક ઇન્ડિયન નવી એક્સરસાઇઝના નામ અને કયા દેશ સાથે એક્સરસાઇઝ કરે છે એની આપણે માહિતી પણ મેળવી લીધી. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ ક્વેરી હોય તો આપ કોમેન્ટ કરી જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. જય હિન્દ.